હે દ્વારકાધીશ, હે મારા કાળિયા ઠાકર વાલા, આજે તારા સૌથી પ્રિય એવા પુરુષોત્તમ માસની પદ્મિની એકાદશીનો પાવન દિવસ છે. 3 વર્ષે એકવાર આવતા પવિત્ર અવસરે આજે મારે તારી પાસે સંસારની કોઈ મોટપ કે ભૌતિક સુખ નથી જોતા. મારા માતર આ જગતની દોડમાં અને માયામાં હું અંદરથી સાવ થાકી ગયો છું. આજે પદ્મિની એકાદશીના પવિત્ર દિવસે ઉપવાસ કરીને મારા મનમાં રહેલા ક્રોધ, અહંકાર અને સ્વાર્થના વિચારોને પણ કાયમ માટે ભૂખ્યા રાખીને મારા ભીતરથી વાળી નાખજે. માધવ, તારા પુરુષોત્તમ માસનું અક્ષય ફળ મને કોઈ વૈકુંઠ પામવા માટે નહીં, પણ બસ તારા ચરણોમાં એક નાનકડી જગ્યા મળે એટલા માટે જોઈએ છે. મારા સઘળાય કર્મોનો, પાપોનો નાશ કરીને ખાલી પડેલા ખોડિયાને હવે તારા સાચા પ્રેમની અને નિસ્વાર્થ ભક્તિની મીઠાશ આપી દેજે. મને તારા શરણે કાયમ માટે સાચવી લેજે. વાલા, જય દ્વારકાધીશ. રાધે રાધે. આપ સૌને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ.